first directrix and focus method, the second one rectangle method, and third one parallelogram method. And now we are going to start tangent method. So let's start with this. So tangent method, data will look like this. Construct a parabola of the base 120 mm and the axis length 70 mm using tangent method. So you have to construct parabola by using tangent method. So base 120 mm, height 70 mm. The most important things, you have to take triangle length. First of all, to make a tangent method parabola, you have to build first of all on triangle, right? So if the length of axis is 70 mm, then you should have to take length of triangle multiply of his height, right? Parabola ની જે height છે એને multiplied by 2 તમારે એની જે height છે એ લેવી જોશે. કોની? તો કે triangle. તો તમારો parabola છે 70 mm નો થશે, right? So let's see the solution. We'll get better idea. So first of all, we will draw the base 120 mm. Then draw base 120 mm. Okay. હવે આ ટ્રાયંગલ તમારે બનાવવાનું છે. સૌથી પહેલા તો આ આપણે બેઝ સૌથી પહેલા ડ્રો કરશું 120 mm નો. પછી શું કરશું આપણે? એના એક્ઝેક્ટ મિડ પોઈન્ટ માંથી લાઈન ડ્રો કરશું. લાઈનની લેન્થ કેટલી રાખવાની છે? 140 mm. એક્સિસ જે આપ્યું એની ડબલ. If the axis is 60 mm, then length will be 120 mm. If axis is 80 mm, then length will be 160 mm, right? So height of this triangle, right, from midpoint to this apex, the distance must be 140 mm or multiplied by 2 of given axis of parabola, right? So this would be 120 mm and this is 140 mm, right? So give the name AB and C, right? So we have built the triangle ABC, which has a base 120 mm and height 140 mm, which is approximately twice of axis of the parabola, right? હવે શું કરવાનું છે? તો કે આ પાર્ટ AC છે એના તમારે ઇક્વલ પાર્ટ્સ પાડવાના છે. AC ના equal parts પાડવાના. તો divide this AC and CB in equal parts. So મેં જસ્ટ આ સેટ્સ પર રાખ્યું ને મને ધારો એકી સાથે 130 mm ડિસ્ટન્સ મળતું હોય તો એકી સાથે 13 ભાગ આપણે પાડી જ નાખશું, રાઈટ? 120 મળતું હોય તો એકી સાથે 12 ભાગ પડી જશે. અહીંયા ઇક્વલ પાર્ટ્સ પાડવાના છે, મિનિમમ 8, રાઈટ? સેમ સામેની બાજુ બી આપણે એટલા જ ઇક્વલ પાર્ટ્સ પાડ્યા. અહીંયા એકવાર પાર્ટ્સ પડી ગયા પછી શું કરવાનું છે? કંપાસમાં ડિસ્ટન્સ લઈ and start the marking arc. Arc તમારે મારે રાખવાની છે. એટલે તમને આ પાર્ટ્સ પડી ગયા. હવે નામ આપવામાં ખાસ. સપોઝ અહીંથી તમે નામ આ ઓર્ડરમાં ચાલુ કર્યું 1 2 3 4 13 14 C, તો then અહીંથી 1 2 3 4 આ રીતે ટૂંકમાં એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડરમાં નામ છે તમારે આપવાનું છે, બરાબર? ધારો કે તમને એવું લાગે કે મારે અહીંથી 1 2 3 4 આપવા છે તો એ રીતે બી આપી શકો. તો અહીંથી 1 2 3 4 આમ આપવાનું, અહીંથી ચેડા અહીંથી ઉતરા, સમથિંગ લાઈક ધેટ, રાઈટ? તો નામ છે તમારે એ રીતે આપવાનું છે, રાઈટ? Now what we supposed to do, we will connect from point 1 to 1. So connect the line which connect point number 1 to 1 or part 1 to 1, then draw the line which connect part 2 to 2, draw the line which connect part 3 to 3, same is like 4 to 4, 5 to 5, 6 to 6, 7 to 7, 8 to 8, 9 to 9, 10 to 10, 11 to 11, 12 to 12, 13 to 13, 14 to 14, right? Okay, voice okay છે મારો કે નથી આવતો બરોબર? There is one student. Okay, so yes, kindly check your net connection. Maybe you have a fluctuation, right? Okay, no problem. So અહીંયા આગળ જે પાર્ટ છે એ જોઈન્ટ કરવાના છે. જો અહીંયા તમે નામ 1 અને 1 અહીંયા આવશે તો તમે લાઈન છે આમ જોઈન્ટ કરશો. તો પાર્ટ આપણે આ રીતે જ આપવાના છે, રાઈટ? તો અહીંયા જો તમને કંઈક પેરાબોલિક શેપ દેખાય જ છે, રાઈટ? સો હવે તમારે શું કરવાનું છે? અહીંથી ફ્રી હેન્ડ સ્કેચ એવી રીતે ડ્રો કરવાની છે કે આ બધી લાઈનને ટેન્જન્ટ રહે. તમારો જે પેરાબોલા જે આવશે બધી લાઈનને ટેન્જન્ટ રહે એ રીતે ફ્રી હેન્ડ સ્કેચથી તમારે પેરાબોલા છે એ જોઈન્ટ કરવાનું. એન્ડ ડ્રો ધ પેરાબોલા in such a way that it should be tangent to this all line. આ બધી લાઈનને ટેન્જન્ટ રહે એવી રીતે પેરાબોલા છે ડ્રો કરવાનો છે, રાઈટ? ઓકે, સો
સો આની અંદર જે સ્મૂથનેસ છે એ મારે રીતે ડ્યુ ટુ સોફ્ટવેર પ્રિફિશિયન્સી આની અંદર જે પેઇન્ટની સોરી ક્યુ છે સોરી પાવર પોઈન્ટ યસ તો પાવર પોઈન્ટની અંદર સોફ્ટવેરમાં જે કર્વ્સ છે એની કોઈ એવી પરફેક્ટ રીતે ડ્રો થતો નથી મેં ટ્રાય કરી છે તમારે અહીંયા જે કર્વ્સ આવશે સ્મૂથ જ આવશે આવી રીતે નથી બનાવવાનો ખાંચાવાળો રાઈટ મેક ધ સ્મૂથ કર્વ રાઈટ there is one student who raised hand or okay then give the dimension 120 and 70 right so this is tangent method it's quite easy method right અહીંયા તમને જે એક્સિસ લેન્થ કીધી હોય છે રાઈટ સપોઝ 70 mm કીધી છે તો તમારે ટ્રાયંગલની હાઇટ કેટલી લેવાની છે 140 રાઈટ પછી ટ્રાયંગલ તમારે બનાવી નાખવાનું રાઈટ સૌથી પહેલા 120 લાઇન ડ્રો કરવાની then draw the triangle which must have a height multiplied by 2 with axis height of the parabola right કે જે 70 આપ્યું એને કરતા મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે 140 જો હાઈટ આપણને 80 આપ્યું તો આ હાઈટ આપણે 160 લેવાની થાય રાઈટ તો આ રીતે તમારે પેરાબોલા છે બનાવવાનો છે ઓકે ટ્રાયંગલ કમ્પ્લીટ થઈ ગયા પછી ટ્રાયંગલની બે સાઈડને ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાની છે જેમ પાર્ટ વધારે એમ પોઈન્ટ નજીક આવશે અને પેરાબોલા છે સ્મૂથ બનશે રાઈટ જેમ પાર્ટ ઓછા કરશો એ પ્રમાણે તમારે ફ્રી હેન્ડ સ્કેચ પરફેક્ટ કરવું પડશે રાઈટ સો સેટ સ્ક્વેર રાખીને જોઈ જોવાનું આપણે ટાઈમ કેમાં બચે છે એ જોવાનું ખાસ બરોબર તમારે એમ થાય મારે 6 પાર્ટ જ પાડવા છે પણ 13 પાર્ટ પડીને ઈઝી થઈ જતું હોય તો એ ઈઝી પડશે રાઈટ ટાઈમ એમાં સેવ થશે સો લોજિકલી થિંક કરજો બરોબર કેટલા પાર્ટ્સ તમારે કરવાના છે એ બધી વસ્તુ ટાઈમ સેવિંગમાં મેટર કરશે રાઈટ સો ધીસ ઇઝ ટેન્જન્ટ મેથડ ઓફ ધ પેરાબોલા રાઈટ આ પાર્ટ્સ પડી ગયા પછી એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે નંબર આપવાના થશે અને પછી કનેક્ટ કરી દઉં લાઈન ને બધી 1 to 1 2 to 2 3 to 3 4 to 4 5 to 5 6 to 6 રાઈટ એટલે ઓટોમેટિક શેપ મળી જશે then provide the dimension right 120 and 70 right so this is parabola tangent method right so now we have completed second conic shape parabola let's see in the data આમાં તમારે કયો પ્રોબ્લેમ કરવાનો છે જોઈ લઈએ 3 5 6 17 18 19 19 22 23 24 ઓકે તો એસાઇનમેન્ટમાં તમારે 19 22 23 24 પ્રોબ્લેમ કરવાના છે તો એની અંદર આ જો ટેન્જન્ટ મેથડ આવી જતી હોય તો ડ્રો કરવાની થશે yes 19 right construct a parabola having base length 100 mm and axis height 60 mm by tangent method તો આમાં ટ્રાયંગલ ની હાઈટ કેટલી રાખવાની છે તમારે 120 mm બરોબર જે પેરાબોલાની હાઈટ આપી હોય જે પેરાબોલાની હાઈટ આપી હોય આમાં પેરાબોલાની હાઈટ આપણને 60 mm આપી છે એટલે ટ્રાયંગલની હાઈટ કેટલી રાખવાની છે તમારે 140 સર ટ્રાયંગલ લેન્થ કેમ મળે જો આ રીતે ઓકે એકવાર રિપીટ કરી દઉં આ 70 જગ્યાએ પેરાબોલા તમારો 60 નો ક્યારે બને જો ટ્રાયંગલ તમારો 120 નો હોય ત્યારે અહીંયા 70 ની હાઈટ ઓટોમેટિક કેવી રીતે મળી તો કે આપણે ટ્રાયંગલ 140 લીધો એટલા માટે રાઈટ એટલે 120 ડ્રો કરી અને મિડ પોઈન્ટ માંથી એક લાઈન ડ્રો કરી નાખવાની એની લેન્થ કેટલી રાખવાની 140 તો તમારો જે એસાઇનમેન્ટમાં પ્રોબ્લેમ છે એમાં 100 આવશે અહીંયા હાઈટ આની કેટલી આવશે તો કે 120 રાઈટ અને પછી ટ્રાયંગલ બનાવી નાખવાનો પછી તો જે મેથડ ફોલો રિપીટ કરવાની છે રાઈટ યસ હવે કઈ ડાઉટ ચલો ભાઈ પેજ નંબર 20 રાખી દીધું
So take the screenshot, those who want to take a screenshot then. सर પેરાબોલાની હાઈટ પાર્ટ્સ પર ડિપેન્ડ કરે ના પાર્ટ્સ પર ડિપેન્ડ ના કરે સર 15 નો પ્રોબ્લેમ કીધું નથી કરવાનો તમે પણ લિસ્ટમાં છે અસાઇનમેન્ટ તો કરવાનો ને આ 15 માં પ્રોબ્લેમ છે કમ્બાઇન્ડ મેથડ છે એકવાર ટ્રાય કરી જોજો અસાઇનમેન્ટમાં તમારે મૂકવું હોય તો વાંધો નથી રાઈટ લગભગ ઓલમોસ્ટ 25 થી 30 એવા સ્ટુડન્ટ્સ જે લોકોએ મને પ્રોબ્લેમ નંબર 15 કરી અને વોટ્સએપ કરેલો છે રાઈટ સો ઇફ યુ વોન્ટ ટુ ડુ પ્રેક્ટિસ કારણ કે એક્ઝામમાં જો પૂછાશે કમ્બાઇન્ડ મેથડ તો ત્યારે અત્યારે નહીં કર્યો તો ત્યારે અઘરું પડશે સો કરો તો વધારે સારું ફોર્સ નથી કરતો રાઈટ કારણ કે પછી વધી જશે તમારે અસાઇનમેન્ટ ખોટું બીજા સબ્જેક્ટનું પછી નહીં થાય રાઈટ સો ઇફ યુ વિશ યુ કેન ડુ ધેટ રાઈટ કમ્પલસરી નથી પણ એકવાર પ્રેક્ટિસ કરજો એક્ઝામમાં જો પૂછાશે તો ડ્રો કરવાનું થશે રાઈટ okay so let's start with another shape hyperbola right any definition be same it thase it is a locus of point which moves in a plane so that the ratio of its distance from a fixed point focus and fixed straight line directrix is constant and greater than 1 right એટલે આની અંદર શું થશે કે ફિક્સ પોઈન્ટ સી જો આ ડેફિનેશન શું કહેવા માંગે છે ઈ સ્કેચ થી સમજી એલિપ્સ જો હશે ને એલિપ્સમાં થી આ પોઈન્ટની લાઈનનું ડિસ્ટન્સ રાઈટ ફૂલ સ્ક્રીન કરી દો તમે કોઈ બી એક પોઈન્ટ માર્ક કરો ધારો કે હું પોઈન્ટ એક અહીંયા માર્ક કરું છું મેં પોઈન્ટ પી અહીંયા માર્ક કર્યો તો એફ થી આનું ડિસ્ટન્સ અને આ પોઈન્ટ થી ડાયરેક્ટ્રિક્સ ડિસ્ટન્સ બરોબર આ ધારો કે અહીંયા 25 mm આવતું હોય ને આ 5 mm આવતું હોય રાઈટ તો આનો રેશિયો લેશો તમે આ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય આ કરશો તો ઓલવેઝ લેસ ધેન 1 જ આવશે પછી આ પોઈન્ટ લઈ લ્યો તમે અહીંથી આનું ડિસ્ટન્સ અને અહીંથી આનું ડિસ્ટન્સ ઈ ઓલવેઝ નાનું જ રહેશે લેસ ધેન 1 જ આન્સર આવશે તો આ ટાઈપનું જે કર્વ્સ હોય એને શું કહેવાય ઇલિપ્સ કહેવાશે while in hyper પેરાબોલામાં શું થશે આ પેરાબોલા ઉપર કોઈ બી તમે પોઈન્ટ લ્યો f થી આનું પોઈન્ટ અને આનું પોઈન્ટ બે સેમ જ મળશે તમને આ ધારો કે 15 મળ્યું તો આ 15 જ મળશે તો એને શું કહેવાય પેરાબોલા કહેવાય રાઈટ અને હાઇપરબોલામાં શું થશે આ ડિસ્ટન્સ વધારે હશે અને આ ડિસ્ટન્સ ઓછું હશે તો એને શું કહેવાય હાઇપરબોલા કહેવાશે રાઈટ તો ડેફિનેશન છે ઈ જનરલી ઈ કહેવા માંગે છે ઇન ફોર્મ ઓફ ઇંગ્લિશ રાઈટ so take the screenshot right if a locus of point which moves in a plane so that ratio of distance from a fixed point focus and fixed straight line directrix is constant locus of point p એટલે શું જે ellipse બનાવતું અથવા પેરાબોલા બનાવતું કે હાઇપરબોલા બનાવતું right it is the curve generated by a point moving in a plane so that the difference of its distance from the two fixed point called foci and constant is equal to distance between two vertices vf upon ov right e always equals less than greater than 1 હશે બરાબર so this is the definition it may be asked in the examination right આ definition આપીને પૂછશે તમને MCQ માં કે ભાઈ આ definition છે એમાંથી ક્યાંની કોની ડેફિનેશન છે કર્વની ઇલિપ્સની છે પેરાબોલાની છે હાઇપરબોલાની છે કે કોનિક્સની છે રાઈટ આ રીતના MCQ બી તમને પૂછી શકે method to construct hyperbola so there are two methods right now you have focus directed methods and rectangle methods right the two methods you have to study to construct hyperbola so let's start with the focus and directrix method before that let's have a look on application of conics the hyperbolic shape right so it is also used construction of shapes right lots of modern building use this kind of hyperbolic shape right આ type ના hyperbolic shape છે use થાય છે okay construction ની અંદર then આવી રીતના overhead water tank જોઈએ હશે તો આનો shape બી parabolic હશે આ shape બી parabolic shape હશે right okay તો પેરાબોલા અને હાઇપરબોલામાં ખબર કેમ પડે તો પેરાબોલિક શેપ હશે એની અંદર શું હશે એ જે બે એન્ડ છે પેરેલલ લાઈનમાં ટ્રાવેલ કરતા હશે તો એને પેરાબોલિક શેપ કહેવાય હાઇપરબોલામાં શું હશે આ એક્સપાન્ડ થતા જશે આ રીતે
તો એ હાઇપરબોલા અને પેરાબોલામાં આ ડિફરન્સ તમે શેપથી આઈડેન્ટિફાઈ કરી શકો, રાઈટ. અહીંયા બીજો અહીંયા શેપ બી હાઇપરબોલિક થઈ છે, રાઈટ. તો આ રીતના જે સ્ટ્રક્ચર છે એ જનરલી હાઇપરબોલા શેપ આપીને બનાવે છે. આ રીતના કર્વ્સ તમે લોકો એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ નેક્સ્ટ સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવશે એમાં આ રીતના પ્રેશર વર્સિસ વોલ્યુમ છે એનો કર્વ જે છે આ બી પેરાબોલિક શેપ છે એ બનાવે છે, રાઈટ. સો ધીઝ આર ધ એપ્લિકેશન ઓફ હાઇપરબોલા. જનરલી કન્સ્ટ્રક્શનની અંદર વધારે યુઝ થઈ જોવા મળશે હાઇપરબોલિક શેપ્સ, રાઈટ. So first method, directrix and focus method. So draw a hyperbola having eccentricity 8/5, 8/5, the vertex V of which is a distance 25 mm from the directrix. So આ તમને શું ડિસ્ટન્સ આપ્યું છે બરાબર, આની પહેલા બી આપણે સોલ્વ કરેલો છે. The vertex V of which is at a distance 25 mm from the directrix. Directrix એટલે O અને V, O અને V વચ્ચે 25 mm છે એટલે OV તમને કેટલું આપ્યું છે 25 mm, રાઈટ. આ સમજવાનું છે. ફાઇન્ડ એટલીસ્ટ 5 પોઈન્ટ્સ ટુ ડ્રો ધ કર્વ. બરોબર, આમાં તમને 5 પોઈન્ટ કીધા છે એટલે તમારે 5 પોઈન્ટ સુધી આગળ પાર્ટ પાડવાના થશે, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ ધીસ. ગિવન ડેટા, એસેન્ડિસિટી તમને આપેલી છે 8/5, OV તમને આપ્યું છે 25. સો VF યુ નીડ ટુ ફાઇન્ડ. સો E ઇટ્સ ઇક્વલ ટુ આપણને ખબર છે VF અપોન OV. તો E આપણને ખબર છે 8/5 આપ્યું છે. સો E 8/5, VF આપણે ગોતવાનું છે 25. તો VF ને સબ્જેક્ટ બનાવો 25 મલ્ટીપ્લાઇડ બાય 8 ડિવાઇડેડ બાય 5, રાઈટ. So 5, 5, 25 and 8 into 5 એટલે 40 mm છે આન્સર આવશે. So VF is 40 mm, right. તો જો તમને VF અથવા OV બે માંથી કોઈ એક ડિસ્ટન્સ આપ્યું અને એસેન્ટ્રિસિટી આપેલી હોય તો ડાયરેક્ટ આ ઇક્વેશન યુઝ કરીને તમે ડિસ્ટન્સ છે ગોતી શકો છો. બટ ઇફ દે આર પ્રોવાઇડિંગ ધ ફૂલ ડિસ્ટન્સ વિચ મીન્સ OF આપેલું હોય તો આપણી પેલી ટ્રીક યુઝ કરીને બંને ડિસ્ટન્સ છે ફાઇન્ડ આઉટ કરી શકો છો, રાઈટ. સો ઇન એક્ઝામિનેશન they may ask any one of this, રાઈટ. આ બેમાંથી કોઈ બી એક તમને પ્રોબ્લેમ છે પૂછી શકે. કાં તો તમને ફૂલ ડિસ્ટન્સ આપી દે ને કાં તો તમને એસેન્ટ્રિસિટીનું કોઈ બી એક ડિસ્ટન્સ છે એ આપેલું હોય તો એના ઉપરથી તમારે ગોતવાનું થશે, રાઈટ. સો સેમ મેથડ જે એલિપ્સ આપણને ડાયરેક્ટ્રિક ફોકસ થી આવડતું હોય તો પેરાબોલા બી આવડે, પેરાબોલા આવડતું હોય તો હાઇપરબોલા બી આવડે. સેમ પોઈન્ટ F છે માર્ક કરવાનો છે, રાઈટ. સો VF 40 mm છે. સો VF 40 mm છે, રાઈટ. OV 25 mm છે. તો O થી V 25 મૂકો અને V થી F છે 40 mm મૂકો, રાઈટ. સો આ રીતે બી તમે મૂકી શકો છો. કાં તો ડાયરેક્ટ તમારે OF મૂકવું હોય તો બેનું એડિશન કરી દો VF અને OV નો, રાઈટ. એવી રીતના બી તમે કરી શકો છો. ચોઇસ ઇઝ યોર. આ ડિસ્ટન્સ તમારું 25 હોવું જોઈએ અને આ ડિસ્ટન્સ તમારું 40 હોવું જોઈએ. This would be 40 and this would be 25, right. Now the procedure same as like previous. Draw the perpendicular line from V to F, mark one arc, then connect, then divide the up to the 5 parts 1, 2, 3, 4 and 5. બરાબર, તમારે 5 લાઈન સુધી જવાનું કારણ કે કીધું છે આમાં find at least 5 points. તો આમાં તમે 4 કરશો તો માર્ક કપાશે, 5 થી વધારે કરો તો પ્રોબ્લેમ નથી, રાઈટ. સો V થી આ જે ડિસ્ટન્સ છે 10-10 mm નું રાખો 5 ભાગ સુધી, 15-15 mm રાખો 5 ભાગ સુધી ચાલે, બરોબર. હવે આર્ક જે મારવાની છે આપણે એ રીતે છે. ઉપર આપણે નામ આપી દઉં 1, 1 ડેશ 2, 2 ડેશ, રાઈટ. સો V ઉપરથી એક પોઈન્ટ મળશે આપણને 1 થી 1 ડેશ જેટલું માપ લઈને આર્ક મારો. F is a center, mark the arc. Then measure 2 to 2 dash, F is a center, mark the arc. Then measure 3 to 3 dash, F is a center, mark the arc. Then 4 to 4 dash, F is a center, mark the arc, right. Then draw the curve and give the name like P0, P1, P2, P3, P4, P5, P1 dash, P2 dash, P3 dash, P4 dash and P5 dash, right. So this is hyperbola by conics method, sorry, directrix and focus method, right. The next method is rectangle method, right. So draw hyperbola, parabola and ellipse. So rectangle method ત્રણેયની અલગ અલગ છે, right.
એટલે ડ્રો જ્યારે કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો આપણને કઈ રેક્ટેંગલ મેથડ પૂછેલી છે, કેવો કર્વ્સ બનાવવાનો છે, રાઈટ? So let's start with this method. The data is something like that. A point P is 20 mm and 30 mm respectively from two straight line. This is a question in chat. 24 સ્લાઇડ ફરીથી બતાવો સર. મિનિમમ 8 પાર્ટ પાડવાના કે 6? જો કુંજ આની અંદર આપણને કીધું છે, ડેટામાં કીધું છે કે ફાઇન્ડ એટલીસ્ટ 5 પોઈન્ટ ટુ ડ્રો ધ કર્વ, તો આપણે 5 ભાગ જ પડ્યા, 1 2 3 4 5, બરોબર. કાંઈ ન કીધું હોય તો 5 કે 6 કે 8 તમારે જે પાડવા હોય, રાઈટ? Right, slide number 24. Okay. Yes. હવે new method, rectangle method of hyperbola. So rectangle method, problem 2. A point P is 20 mm and 30 mm respectively. Point P છે એ 20 mm અને 30 mm respectively from two straight line which are right angles to each other, right? Okay, is there any doubt? Shiv Kumar or something like name like that? Let me find. Yeah. Shivam, do you have any doubt? You raised hand, that's why I'm asking. Okay, okay, fine. So point P is 20 mm and 30 mm respectively from two straight line which are at right angles to each other, which means બે લાઈન જે એકબીજા સાથે 90 ડિગ્રી એંગલ બનાવે છે, રાઈટ? તો પોઈન્ટ P જે છે એ ત્યાંથી 20 mm અને 30 mm દૂર છે. અલ્ટિમેટલી પોઈન્ટ P ના કોઓર્ડિનેટ્સ આપ્યા છે x અને y, રાઈટ? સમથિંગ લાઈક ધેટ. ડ્રો એ રેક્ટેંગ્યુલર હાઇપરબોલા ફ્રોમ P. તમારે જે હાઇપરબોલા બનાવવાનો છે P માંથી પાસ થતો, એ તમારે રેક્ટેંગ્યુલર હાઇપરબોલા બનાવવાનો થશે, રાઈટ? સો કઈ રીતે બને છે જોઈએ પહેલા. Distance on horizontal asymptote line 30 and distance on vertical asymptote line 40 mm. તો તમને horizontal થી 30 અને vertical થી 40 mm આપેલું છે, horizontal થી 30 આપેલું છે. જોઈએ આપણે આ જે 90 ડિગ્રી લાઈન છે આને એસિમ્પટોટ કહેવાય, રાઈટ? This kind of line known as an asymptote line. એ જે રેક્ટેંગલ પેરાબોલામાં જે રેક્ટેંગલની લાઈન હોય ને આપણે એસિમ્પટોટ કહીએ, રાઈટ? તો તમને લોકોને આ 90 ડિગ્રી લાઈન પહેલેથી જ આપેલી છે, રાઈટ? They have mentioned point P is 20 mm and 30 mm respectively from two straight line which are at right angles to each other, right? So જે બે straight line કહે છે એ આ થઈ, બે એકબીજા સાથે 90 ડિગ્રી એંગલ છે બનાવે છે. You need to draw rectangular hyperbola which is passing through point P. So this is point O. આ બે લાઈન જ્યાં intersect થાય છે એને આપણે point O નામ આપશું. એક આપણે horizontal line draw કરી, અહીંથી આપણે distance રાખ્યું હતી 40 mm. This distance is 40 mm and this would be 30 mm. This is 30 mm, right? And this is 40 mm. તો અહીંથી 40 mm એક આપણે એક horizontal line draw કરી, અહીંથી 30 mm આપણે એક vertical line draw કરી. ત્યાં આગળ આપણને point મળશે P, right? અહીંયા 20 ને 30 છે તો તમારે આ ડિસ્ટન્સ 20 થશે અને આ 30 થશે, રાઈટ? સુધારી નાખું ને કન્ફ્યુઝન થશે પાછું. 30 and 40. રાઈટ? હવે ઘણાને એમ થાય કે ભાઈ મારે આ 30 લેવું છે અને આ 40 લેવું છે, સોરી આ 40 લેવું છે અને આ 30 લેવું છે તો બી ચાલે, રાઈટ? પણ બને ત્યાં સુધી આ x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ એ રીતના માનીને ચાલવાનું, રાઈટ? ઓકે, હવે શું કરવાનું છે?
આ લાઈન ને હું એક્સટેન્ડ કરીશ. પોઈન્ટ P મળી ગયો. નાવ ઓકે. હવે આ પોઈન્ટ P થી આ લાઈન નો એન્ડિંગ છે અને હું રેન્ડમ પાર્ટ્સ પાડીશ. ઇક્વલ પાર્ટ્સ ન પાડું તો બી ચાલે, રેન્ડમ પાર્ટ્સ પાડીશ. બરોબર, ઇક્વલ ભાગ ન હોય તો બી ચાલે. ધારો કે તમારે પોઈન્ટ 1 અહીંયા લઈ આવો છે તો બી ચાલે, પોઈન્ટ 2 તેનાથી થોડોક દૂર રાખવો છે, પોઈન્ટ 3 નાથી દૂર રાખવો છે તો બી ચાલે. રાઈટ, રેન્ડમ પાર્ટ પાડવાના છે. એનું નામ આપ્યું મેં 1 2 3. એવી રીતે પોઈન્ટ P થી આ એન્ડના બી હું રેન્ડમ પાર્ટ પાડીશ. બરોબર, એવું નથી કે ભાઈ અહીંયા જેટલા પાર્ટ પાડે એટલા જ અહીંયા તમે પાડો. અહીંયા તમારે 5 ભાગ પાડો અને તમે 2 ભાગ પાડો તો બી ચાલે. રાઈટ, સો આને મેં નામ આપ્યું 1 and 2. હવે આ લાઈન હું એક્સટેન્ડ કરીશ. રાઈટ, ઓકે. સો અહીંયા જે પાર્ટ તમારે પાડવાના છે એ તમે 3 પાડો તો બી ચાલે. બરોબર, મિનિમમ 3 તો હોવા જ જોઈએ. અને અહીંયા આગળ 2. ઓકે, અહીંયા તમારે 3 ભાગ પાડવા હોય તો બી ચાલે. રાઈટ, તમારા ઉપર છે. રેન્ડમ પાર્ટ પાડવાના છે, આર્બિટરલી, એપ્રોક્સિમેટલી, એની ડિસ્ટન્સ. રાઈટ, આમાં ઇક્વલ પાર્ટ્સની આપણે કઈ એવી કન્ડિશન નથી. રાઈટ, સો નાઉ what supposed to do, draw the line which is passing through point part 1. આપણે શું કરવાનું છે, O માંથી એક લાઈન ડ્રો કરશું જે પાર્ટ 1 માંથી પાસ થાય. સેકન્ડ, O માંથી લાઈન ડ્રો કરશું જે પાર્ટ 2 માંથી પાસ થાય. થર્ડ, O માંથી લાઈન ડ્રો કરશું જે પાર્ટ 3 માંથી પાસ થાય. રાઈટ, તો આવી રીતે આ 3 પાર્ટ આપણે પાડી લીધા અને ત્રણેય પાર્ટમાંથી આપણે લાઈન ડ્રો કરી નાખી. સિમિલરલી O માંથી લાઈન ડ્રો કરશું છે, બ્લુ પાર્ટ નંબર 1 છે ત્યાંથી પાસ થશે, એન્ડ ધીસ ઇઝ પાર્ટ નંબર 2. હવે શું કરવાનું છે, તો કે આ લાઈન જે ઇન્ટરસેક્ટ થઈ, ડ્રો ધ વન વર્ટિકલ લાઈન વિચ ઇઝ ઇન્ટરસેક્ટિંગ લાઈન ઓફ ધીસ. બરાબર, 40 mm ની લાઈન જે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની. એને આપણે નામ આપી દઈશું 2 dash 3 dash 1 dash and 2 dash. Right, now we will draw vertical line from point 1 dash 2 dash and 3 dash respectively, and after that we will draw horizontal line from point 1 2 and 3 respectively, 1 2 and 3. Same, we will get the points. Right, line je intersect thase, where it is intersect this two line we will get 1 point. Right, where it is intersect 2 dash and 2 we will get 1 point, where intersection of point 3 dash and 3 we will get 1 point. Same, ઉપરની બાજુ બી 1 માંથી વર્ટિકલ લાઈન, 1 ડેશ માંથી હોરિઝોન્ટલ લાઈન. રાઈટ, સો જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં આપણને પોઈન્ટ મળશે. નાઉ connect all these point, we will get a hyperbola. So this is rectangular hyperbola. Give the name like P0, P1, P2, P3, P1 dash and P2 dash. Right, so this is a rectangle method of hyperbola. Any doubt in this? If you have any doubt, you can ask. Okay. Okay, let me repeat once again. રાઈટ, સૌથી પહેલા આપણે જે ડિસ્ટન્સ આપ્યું છે 30 અને 40 ની લાઈન ડ્રો કરી નાખી, ત્યાં પોઈન્ટ P માર્ક કર્યું. હવે શું કર્યું, P થી આ જે નીચેની લાઈન છે એને આપણે એક સરખા ભાગ, એક સરખા તો મીન્સ રેન્ડમલી પાર્ટ પાડ્યા. રાઈટ, એટ એની ડિસ્ટન્સ એપ્રોક્સિમેટલી આર્બિટરલી. રાઈટ, એ જ રીતે નામ આપી દીધું 1 2 3. સેમ P થી હોરિઝોન્ટલ લાઈન જે છે તેના બી આપણે પાર્ટ પાડશું અને આર્બિટરલી નેમ છે આપી દઈશું. લાઈન એક્સટેન્ડ કરશું. નાવ O માંથી લાઈન છે ડ્રો કરવાની છે. પોઈન્ટ O વાળી લાઈન પણ ડાર્ક રાખવાની છે. હા, આ લાઈન ડાર્ક બતાવવી પડશે. રાઈટ, આ તમને આપેલી છે ડેટાની અંદર, ધેટ્સ વી હેવ ટુ શો. રાઈટ, again draw the line passing through point O, which is passing through point O and as well 1, passing through point O and 2 as well, and passing from point 3. Okay, same આ રીતે કરો, 1 and 2, then 1 dash 2 dash 3 dash નામ આપી દો, 1 dash and 2 dash નામ આપો. Now
Draw the vertical line from 1 dash, 2 dash, and 3 dash respectively. Then draw the horizontal line from 1, 2, and 3 respectively. Where these two lines intersects, give the point 1, 2, and 3. Okay. Same procedure follow from upper side. Draw the vertical line, horizontal line, where it is intersects, right? Then give the name, give the point, right? And then connect the curve, right? Connect all the points, you will get a rectangular hyperbola. So number of parts, equal parts પાડી ચાલે, કઈ વાંધો નથી, ચાલે, રાઈટ. પણ એમાં ખોટો ટાઈમ નહીં બગાડવાનો. આમાં આપણને અલાઉ કર્યું જ છે. ઓલા નંબર ઇક્વલ પાર્ટ્સમાં તમારે જોવું પડે. તમારે 40 ના 10 10 ના 4 ભાગ પાડો, 30 ના 10 10 ના 3 ભાગ પાડો તો બી ચાલે. Okay. So this is hyperbola rectangle method, right? So હવે ડેટામાં જોઈ લે આપણે કેવી રીતે ડ્રો કરવાના છે. ઓર ડેટા આપણને શું આપ્યા છે. So data is something like this. ચલો આ ડેટા તો સેમ છે, તમારે કરવાનો જ છે. 22 and 23 માં જો પોઈન્ટ P is 20 mm ને 30 mm respectively. તો પોઈન્ટ P તમારો 20 અને 30 mm રાખવાનો છે. From two straight line which are at right angle to each other, draw a rectangular hyperbola from P within 6 mm distance from each asymptote line. આ જો આના ઉપર હું ડાર્ક લાઈન કરું છું, રાઈટ. આ શું કહે છે કે તમારે હાઇપરબોલા એવી રીતે ડ્રો કરવાનો છે કે જે એસિમ્પટોટ લાઈન થી 6 mm દૂર રહેવો જોઈએ. તો આને આપણે કઈ રીતે કરશું જોવો જોઈએ. હવે હું અગેન પ્રેઝન્ટેશનમાં જાઉં છું કે તમારો જે હાઇપરબોલા છે એસિમ્પટોટ લાઈન થી 6 mm દૂર રહીએ. તો આના માટે આપણે શું કરવું જોઈએ? ચલો આઈડિયા લગાવો જોઈએ. If you know the answer, raise your hand. So I will unmute you and you can speak. No need to enlarge the scale. Incorrect answer, Krishna. 30 mm ની બદલે 60 mm રાખવાનું. Near to that ભૂમિ. આન્સર લોજિક આપણે એ ડિસ્ટન્સને ચેન્જ નથી કરી શકતા. એક્સિસ થોડીક શિફ્ટ કરવી પડશે. ચલો હું એક હિન્ટ આપી દઉં છું. એક્સ અને વાય થી યસ કિશન કરેક્ટ આન્સર. એક્સ અને વાય થી 6 mm દૂર રાખી એન્ડ 20 અને 30 રાખવાનું. એપ્રોક્સિમેટલી નિયર ટુ યસ પાર્ટ 6 mm દૂર રાખવાના. યસ રીધમ યસ યસ મિતેશ કરેક્ટ આન્સર. જો હિન્ટ આપું તમે લોકોને, આ જે ત્રીજા પાર્ટથી આપણે જે લાઈન ડ્રો કરી છે અલ્ટિમેટલી આપણને આ હાઇપરબોલા જે છે અહીંયા એન્ડ થઈ જાય છે. તો આ ડિસ્ટન્સ આપણે 6 mm દૂર રાખવાનું કીધું છે. તો આપણે આ 3 નંબરનો પાર્ટ છે એ આ લાઈનથી 6 mm દૂર રાખી દઈ અને આ 2 નંબરનો પાર્ટ છે આ લાઈનથી 6 mm દૂર રાખી દઈ. એટલે જે હાઇપરબોલા આવશે એ એસિમ્પટોટથી 6 mm દૂર રહેશે. સમજાય છે? રાઈટ. ઓકે. સો આ જસ્ટ ખાલી ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. 6 mm દૂર રાખવા માટે તમારે જે છેલ્લો પાર્ટ તમે જે કરો છો અથવા તમારે શું કરવાનું, પોઈન્ટ પી કરી આ પાર્ટ નહીં ભાગવાના, સીધા અહીંથી 6 mm એક પાર્ટ પાડી દેવાનો, એની અંદર બીજા પાર્ટ પાડવાના, અહીંથી 6 mm, એનાથી આગળ કોઈ પાર્ટ નહીં રાખવાનો. એટલે તમારો જે હાઇપરબોલા છે એ 6 mm દૂર થઈ જશે. સમજાઈ ગયું? આના સમજાવવાનું હોય તો કયો. You getting this? Right? And if we have not given distance in question, we can take any. Yeah, you can take any. Right? આમાં જો કાંઈ નથી આપ્યું એટલે આપણે 0.3 ગમે ત્યાં લઈ લીધો, 0.2 ગમે ત્યાં લઈ લીધો. પણ જો કીધું હોય કે એસિમ્પટોટ થી 6 mm દૂર છે તો તમારે લોકોએ 6 mm છે દૂર રાખવાની જરૂર છે. રાઈટ? ક્લિયર?
તો અહીંયા આગળ આપણે કોનિક્સ કર્વ જે છે એ બધા કમ્પ્લીટ કર્યા, રાઈટ. લેટ્સ ટેક એ બ્રીફ ઓવરવ્યુ. રાઈટ, સિમ્પલ ઇલિપ્સ થી આપણે સ્ટાર્ટ કર્યું હતું. ઇલિપ્સ ની અંદર આપણે ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ જોઈ. Then we have seen rectangle method. Then we have seen parallelogram method. Then we have seen arc of circle method. Then we have started parabola. Parabola માં આપણે methods જોઈ. Directric focus, rectangle, parallelogram and tangent method today. Then we have seen, then we have started hyperbola. એની અંદર બે મેથડ જોઈએ આપણે, ડાયરેક્ટ્રિક ફોકસ એન્ડ રેક્ટેંગલ મેથડ, રાઈટ. સો અહીંયા આગળ આપણે લોકોએ એલિપ્સ જે છે એ કમ્પ્લીટ કર્યું, સોરી કોનિક્સ કર્વ જે છે કમ્પ્લીટ કર્યું. હવે ડાયરેક્ટ્રિક ફોકસ ની અંદર ટેન્જન્ટ નોર્મલ મેથડ છે એ તમને શીખવાડું કઈ રીતે થાય છે. લેટ મી ઓપન ધેટ MS Paint. ઓકે, જો પ્રોબ્લેમ નંબર 5 માં તમને કીધું છે કન્સ્ટ્રક્ટ એન એલિપ્સ if the distance between the focus and directrix is 50 mm and the eccentricity is 2/3, draw the tangent and normal to the ellipse at given point. તો નોર્મલ ટેન્જન્ટ આમાં કઈ રીતે ડ્રો થાય એ આપણે જોઈએ, રાઈટ. તો તમને લોકોને એલિપ્સ ડ્રો કરતા તો આવડે જ છે, રાઈટ. તો સમજી લો કે આ તમે નોર્મલ ટેન્જન્ટ મેથડ થી સોરી ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ થી એલિપ્સ છે ડ્રો કરેલો હશે, રાઈટ. સો ધીસ ઇઝ યોર એલિપ્સ, રાઈટ. ઓકે, હવે તમારે આની ઉપર એક કોઈ પોઈન્ટ એઝ્યુમ કરી અને નોર્મલ ટેન્જન્ટ છે ડ્રો કરવાનો છે, રાઈટ. ટેન્જન્ટ એટલે શું થાય, ઇલિપ્સ ને ટચ થતો એક લાઈન જે ઇલિપ્સ ને ટચ થઈને જાય, રાઈટ. અને ટેન્જન્ટ એટલે શું થાય, એ ટેન્જન્ટ ને પરપેન્ડિક્યુલર લાઈન એને નોર્મલ કહેવાય, રાઈટ. સો નોર્મલ ટેન્જન્ટ આપણે ડ્રો કરવું હોય, સો લેટ્સ વી હેવ અ મેથડ. એક મેથડ ફર્સ્ટ જે ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ મેથડમાં જ્યારે તમારે નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવું હોય, રાઈટ, ત્યારે આ મેથડ, આ હારો કે તમારું ફોકસ પોઈન્ટ, લેટ્સ સપોઝ ધીસ ઇઝ યોર ફોકસ પોઈન્ટ F, રાઈટ. ધીસ ઇઝ યોર ફોકસ પોઈન્ટ F2. તો તમને એવું કીધું કે ડ્રો ધ નોર્મલ એન્ડ ટેન્જન્ટ એનીવેર ઓન ધીસ કર્વ. કર્વ ઉપરના કોઈ બી પોઈન્ટ ઉપર નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવાનો છે. તો કોઈ બી પોઈન્ટ ઉપર કોઈ બી જગ્યાએ તમે એક પોઈન્ટ S અથવા Q તમે માર્ક કરી શકો છો, રાઈટ. અમે આ પોઈન્ટ માર્ક કર્યો, અહીંથી મારે નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવા છે, રાઈટ. તો આને હું સપોઝ પોઈન્ટ Q આપું છું, રાઈટ. હવે શું કરવાનું છે, તો કે હવે આના માટે મારે સૌથી પહેલા પોઈન્ટ F અને Q ને હું કનેક્ટ કરી દઈશ સાવ લાઇટ લાઈનથી. આઈ વિલ કનેક્ટ પોઈન્ટ F એન્ડ Q, રાઈટ. હવે શું કરવાનું છે, આ પોઈન્ટ F અને Q માંથી 90 ડિગ્રી લાઈન જે છે ઈ ડ્રો કરવાની છે તમારે. અહીંયા આગળ એંગલ છે 90 બનવો જોઈએ, રાઈટ. આ 90 ડિગ્રી લાઈન તમે ડ્રો કરશો, રાઈટ. સોરી, આ Q અને F માંથી 90 ડિગ્રી લાઈન તમારે પોઈન્ટ F માંથી ડ્રો કરવાની છે. અહીંયા આગળ 90 ડિગ્રી એંગલ છે બનવો જોઈએ, રાઈટ. હવે ઈ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ડાયરેક્ટ 90 ડિગ્રી લાઈન, ત્યાં તમને પોઈન્ટ T ડેશ એને કહેશો. અને અહીંથી લાઈન પોઈન્ટ Q માંથી પાસ કરશો એટલે ટેન્જન્ટ જ બનશે, રાઈટ. અહીંયા મારે બહાર આવ્યું, તમારે ટેન્જન્ટ છે એક્ઝેક્ટ આની અંદરથી પાસ થશે, રાઈટ. સો આ મેથડ થી તમારી નોર્મલ ટેન્જન્ટ ની, રિપીટ વન્સ અગેન, રાઈટ. પોઈન્ટ S મેં માર્ક કર્યો, આનો પોઈન્ટ S આપું, Q ને S આપશો આપણે, બરાબર. લગભગ તમારી ડેટા બુક ની અંદર S આપેલો છે, જે એ જ બતાડું તમને લોકોને હવે એટલે આઈડિયા આવે. ઓકે,
આ ડાયરેક્ટ ફોકસ મેથડ છે, સ્ક્રીન ઉપર દેખાય છે બરોબર. હવે જો પોઈન્ટ એસ અહીંયા માર્ક કર્યો, અહીંયા આગળથી મારે નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવા છે, તો મેં શું કર્યું, એફ અને એસ ને કનેક્ટ કરી નાખ્યા. હવે શું કર્યું, એસ અને એફ ને 90 ડિગ્રી લે એવી રીતના મેં એક લાઈન ડ્રો કરી અહીંયા આગળ, રાઈટ. ડાયરેક્ટ્રિક્સ જે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાંથી એક લાઈન ડ્રો કરીશ, જે પોઈન્ટ એસ માંથી પાસ થશે, એ શું મળશે મને, ટેન્જન્ટ મળશે, રાઈટ. અને આ ટેન્જન્ટ ને પરપેન્ડિક્યુલર લાઈન પોઈન્ટ એસ માંથી ડ્રો કરીશ, એ મને શું મળશે, નોર્મલ મળશે. તો આવી રીતે નોર્મલ ટેન્જન્ટ છે તમે ડ્રો કરી શકો, રાઈટ. So this way you can create the normal tangent line. Okay. Clear? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો. રાઈટ, કઈ નથી કરવાનું, પોઈન્ટ એસ માર્ક કરો બરાબર. પોઈન્ટ એસ ઉપર અથવા નીચે જ માર્ક કરજો, સામેની બાજુ ન કરતા, કારણ કે અહીંયા તમારે નગર વળી પાછો બીજો ડાયરેક્ટ્રિક્સ બનાવવો પડશે. એટલે પોઈન્ટ એસ, ઘણીવાર તમને એવું કીધું હોય કે પોઈન્ટ એસ ઇઝ 60 mm ફ્રોમ ધ ફોકસ. ફોકસ થી 60 mm હોય તો તમારે ત્યાં ચાપ મારવાની અને ત્યાં તમારે પોઈન્ટ એસ માર્ક કરી અને લાઈન છે ડ્રો કરવાની થશે, રાઈટ. ઓકે, સો આ ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ મેથડ, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો. આવી રીતે નોર્મલ ટેન્જન્ટ છે ડ્રો થશે. ઓકે, હવે બીજી લાઈન, બીજી મેથડ, આ આર્ક ઓફ સર્કલ મેથડ, કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ બરાબર, અને રેક્ટેંગલ મેથડ. આમાં નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવું હોય તો કઈ રીતે છે, તો તમારી પાસે બે ફોકસ પોઈન્ટ મળી ગયા, F1 F2 તમારી પાસે છે જ. તો જ્યાં તમે પોઈન્ટ એસ લીધો એને F1 અને F2 કનેક્ટ કરી દો, રાઈટ, F1 F2, રાઈટ. અને F1 F2 જે કનેક્ટ કર્યા એ એંગલો બાયસેક્ટર લઈ લો એટલે તમારો નોર્મલ રહેશે, એને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરશો એટલે તમારો ટેન્જન્ટ બની જશે. ઓકે, સો સેમ મેથડ આમાં બી એ જ થશે, F1 F2, રાઈટ. અહીંયા બી F1 F2 ગોતી અને નોર્મલ ટેન્જન્ટ છે ડ્રો કરી શકો, રાઈટ. ઓકે, તો જે પ્રોબ્લેમમાં નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવાનું કીધું હોય ઇલિપ્સમાં, તો આ રીતે કરવાનો થશે બરોબર. ઓકે, so that's it. I am ending this lecture. We'll see you tomorrow.